હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું સિંધુ ખીણ સંસ્કૃતિના મોસ્ટ આઈએમપી MCQ, જે તમને તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં ઉપયોગી થશે. હડપ્પા સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો ક્યાં મળ્યા હતા? હડપ્પા, પાકિસ્તાન. મોહેજો-દડોનો અર્થ શું થાય છે? આન્સર આવશે મરેલાનો ટેકરો. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો કઈ નદીઓના કિનારે હતા? આન્સર આવશે સિંધુ અને તેની ઉપનદીઓ. મોહેજો-દડોની સૌથી જાણીતી મૂર્તિ કઈ છે? આન્સર આવશે યોગ મુદ્રામાં બેઠેલા પુરુષની મૂર્તિ, જેને પશુપતિ મહાદેવની મૂર્તિ કહેવામાં આવે છે. સિંધુ સંસ્કૃતિના લોકો કયા પ્રકારના ઘરોમાં રહેતા હતા? આન્સર આવશે પાકી ઈંટોના ઘરો. સિંધુ ઘાટી સંસ્કૃતિમાં વેચાણ માટે શું વપરાતું હતું? આન્સર આવશે મોહર અને મુદ્રાઓ. સિંધુ સંસ્કૃતિના સૌપ્રથમ શોધક કોણ હતા? આન્સર આવશે દયારામ શાહની. સિંધુ સંસ્કૃતિના લોકોએ પશુ પ્રેમ કેવી રીતે દર્શાવ્યો છે? આન્સર આવશે મોહર પર પશુઓના ચિત્ર દોરીને પોતાનો પશુ પ્રેમ દર્શાવ્યો છે. સિંધુ સંસ્કૃતિના લોકો કઈ કલા ક્ષેત્રે પારંગત હતા? આન્સર આવશે કાશ્યકલા અને શિલ્પકલા. સિંધુ સંસ્કૃતિમાં સ્ત્રીઓ શું પહેરે છે તે કેવી રીતે જાણકારી મળે છે? તો આન્સર આવશે મૂર્તિ અને તેના શિલ્પકામ પરથી જાણકારી મળે છે કે સ્ત્રીઓ એ સમયમાં શું પહેરતી હશે. સિંધુ સંસ્કૃતિના મુખ્ય પાક કયા હતા? આન્સર આવશે ઘઉં અને જુવાર. હડપ્પા સંસ્કૃતિના સ્થળોમાંથી શાનો અભાવ જોવા મળે છે? તો આન્સર આવશે હથિયાર અને યુદ્ધના પુરાવાનો અભાવ જોવા મળે છે. સિંધુ સભ્યતાનું સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે અમદાવાદ. ઈસવીસન 1954માં લોથલનું સંશોધન કાર્ય કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આન્સર આવશે S.R. રાવ. લોથલ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે ગુજરાત. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? આન્સર આવશે ભોગાવો નદી. મુદ્રા, શતરંજ જેવી રમત અને માપપટ્ટી વગેરે સિંધુ સભ્યતાના કયા નગરમાંથી મળી આવ્યા? આન્સર આવશે લોથલ. સિંધુ સભ્યતાનું સ્થળ શિકારપુર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આન્સર આવશે ભચાઉ. સિંધુ સભ્યતાનું સ્થળ સુરકોટડા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આન્સર આવશે રાપર. સિંધુ સભ્યતાનું સ્થળ દેશળપર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આન્સર આવશે નખત્રાણા. સિંધુ સભ્યતાનું સ્થળ આમરા કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે જામનગર. સિંધુ સભ્યતાનું સ્થળ લાઘણજ કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે મહેસાણા. સિંધુ સભ્યતાનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે મહેસાણા. ધોળાવીરાનું સંશોધન કાર્ય 1991માં કોણે કર્યું હતું? આન્સર આવશે R.S. બિષ્ટ. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? આન્સર આવશે લુણી. ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલ સિંધુ સભ્યતાનું સ્થળ કયું છે? આન્સર આવશે રંગપુર. કાચી માટીના વાસણો, નળિયા અને ભઠ્ઠી કયા નગરમાંથી મળી આવ્યા? આન્સર આવશે રંગપુર. સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુરનું સૌપ્રથમ સંશોધન કાર્ય 1931માં કોણે કર્યું હતું? આન્સર આવશે S.R. રાવ. સિંધુ સભ્યતાનું સ્થળ રંગપુરનું બીજી વખત સંશોધન કાર્ય 1954માં કોણે કર્યું હતું? આન્સર આવશે M.S. વત્સ. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? આન્સર આવશે ભાદર. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? આન્સર આવશે ભચાઉ. વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? આન્સર આવશે ધોળાવીરા.
ગુજરાતના કયા સ્થળે શોધખોળ દરમિયાન ઘોડાના અવશેષો મળી આવ્યા છે? આન્સર આવશે સુરકોટડા. સિંધુ ખીણ સંસ્કૃતિની શોધ કયા વર્ષે થઈ હતી? આન્સર આવશે 1921. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? આન્સર આવશે રાવી. આધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલીના પુરાવા ક્યાંથી મળ્યા છે? આન્સર આવશે ધોળાવીરામાંથી. સિંધુ ખીણ સંસ્કૃતિ કેવી હતી? આન્સર આવશે માતૃપ્રધાન. કાલીબંગાન કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે રાજસ્થાન. મોહેંજો-દડોમાં સૌથી મોટી ઇમારત કઈ હતી? આન્સર આવશે અન્નનો કોઠાર. સિંધુ ખીણ સંસ્કૃતિમાં સૌપ્રથમ શોધાયેલ સ્થળ કયું છે? આન્સર આવશે હડપ્પા. સિંધુ ખીણ સંસ્કૃતિમાં વપરાતી ઈંટોનું પ્રમાણ શું હતું? આન્સર આવશે 4:2:1. સિંધુ ખીણ સંસ્કૃતિનો સૌથી વધુ માન્ય સમયગાળો કયો છે? આન્સર આવશે ઈસવીસન પૂર્વે 2500 થી 1750. ધોળાવીરા નામનું પુરાતત્વીય સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? આન્સર આવશે ગુજરાત. હડપ્પન કાળની મુદ્રાઓ બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ થતો હતો? આન્સર આવશે શેલખડી. શેલખડી એક સફેદ રંગનો પથ્થર હોય છે. સિંધુ ખીણ સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? આન્સર આવશે વ્યાપાર અને ખેતી. મોહેંજો-દડો ક્યાં આવેલું છે? તો આન્સર આવશે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં. ભારતનું સૌથી મોટું હડપ્પન પુરાતત્વીય સ્થળ કયું છે? આન્સર આવશે રાખીગઢી. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? આન્સર આવશે કચ્છ. હાથીદાંતની પાંપપટ્ટી ક્યાંથી મળી છે? લોથલ. હડપ્પન સ્થળથી પાકેલી માટીનું પ્રમાણ ક્યાં મળ્યું હતું? કાલીબંગાન. લોથલ શહેર કઈ નદીના ઉપનદીના કિનારે આવેલું છે? આન્સર આવશે સાબરમતી. હડપ્પીય સંસ્કૃતિ કયા યુગની હતી? આન્સર આવશે કાંસ્ય યુગ. સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી કેટલા પ્રકારની દફન પદ્ધતિઓ મળી આવી છે? આન્સર આવશે 3 પ્રકારની. સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી મળી આવેલી માટીથી બનેલી મૂર્તિઓને શું કહેવાય છે? આન્સર આવશે ટેરાકોટા. કયા સ્થળેથી એક મોહર મળી હતી જેના ઉપર પશુપતિનાથ શિવની આકૃતિ મળી આવી છે? આન્સર આવશે મોહેંજો-દડો. હડપ્પન સંસ્કૃતિની લિપિ કેવી હતી? આન્સર આવશે ચિત્રાત્મક. હડપ્પીય સંસ્કૃતિ વિશે માહિતીનો મુખ્ય સ્ત્રોત શું છે? આન્સર આવશે પુરાતત્વીય ખોદકામ. સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા? આન્સર આવશે માતૃદેવી અને પશુપતિનાથ. વિશ્વમાં કપાસની ખેતી ક્યાં શરૂ થઈ હતી? આન્સર આવશે ભારત. સિંધુ ખીણ સંસ્કૃતિ શેના માટે જાણીતી છે? આન્સર આવશે તેના નગર આયોજન માટે. ભારતમાં ચાંદીની ઉપલબ્ધતાના સૌથી જૂના પુરાવા ક્યાંથી મળ્યા છે? આન્સર આવશે હડપ્પન સંસ્કૃતિમાંથી. હડપ્પન સંસ્કૃતિના કયા નગરમાં દંપતીના દફનના પુરાવા મળ્યા છે? આન્સર આવશે લોથલ. કયું શહેર 3 ભાગમાં વહેંચાયેલું હતું? આન્સર આવશે ધોળાવીરા. મેસોપોટેમિયન શિલાલેખોમાં સિંધુ ખીણ માટે કયો શબ્દ વપરાયો હતો? આન્સર આવશે મેલુહા. સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું શહેર ઈરાનની સરહદ પાસે આવેલું હતું? આન્સર આવશે સુત્કા ગેન્ડોર. હાથીદાંતમાંથી બનાવેલા ત્રાજવા કયા સ્થળેથી મળી આવ્યા છે? આન્સર આવશે મોહેંજો-દડો લોથલ. સિંધુ સંસ્કૃતિના કયા પાકને ગ્રીક સાહિત્યમાં સીડોન કહેવામાં આવે છે? આન્સર આવશે કપાસ.